દોસ્તો, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણી હાલમાં જ હવે તેઓની પદયાત્રા પૂર્ણ થઈ છે અને દ્વારકા પહોંચી ગયા છે। ત્યારે દોસ્તો, એવા સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયા છે કે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે અનંત અંબાણી દ્વારા દ્વારકા ખાતે ખૂબ મોટું દાન આપવામાં આવ્યું છે। જેવા જ તેઓ દ્વારકા પહોંચ્યા હતા ત્યારબાદ તેઓ ક્યારેય પણ દાનના મામલામાં પૈછાટ કરતા નથી। ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ હંમેશા એમનું દાન દ્વારકામાં આપવાનું પસંદ કરતા હોય છે। ત્યારે હવે અનંત અંબાણી પણ દ્વારકા ખાતે એમને જે કાંઈ પણ જે દાન આપવામાં આવ્યું છે હજારોમાં નહીં પરંતુ કરોડોમાં હોય છે। ત્યારે આજના વિડીયોમાં એ બાબતે વાત કરીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર નવા હો તો બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો। હજારો લોકો પોતપોતાના ઈષ્ટદેવ અથવા કુળદેવીના મંદિરે જઈને વિશેષ ધ્યાન, અર્ચના અને અનુષ્ઠાન કરતા હોય છે। એમ જ ઈશ્વરના આશીષ ઈચ્છતા હોય છે। આ વાત એ રાજ હોય કે રંગ, અમીર હોય કે ગરીબ, તમામ માટે એક સમાન હોય છે। આવી જ એક ઘટનામાં આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ એટલે કે મુકેશ અંબાણી દ્વારકાના જગત મંદિર ખાતે પહોંચ્યા હતા। જગત મંદિર દ્વારકા ખાતે આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી પોતાના પુત્ર અનંત અંબાણી અને આકાશ અંબાણી સાથે અંબાણી પરિવાર દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યા હતા। તેમના પુત્ર અનંત અંબાણીએ તેમની સાથે કાળિયા ઠાકોરને માથું નમાવ્યું હતું અને અંબાણી પિતા પુત્રે દ્વારકાધીશના મોટા ભાઈ બલદેવજીના પણ દર્શન કર્યા હતા। બાદમાં શારદા મઠ ખાતે આદિ શંકરાચાર્યજીની પ્રતિમાને નમન કર્યા હતા, જ્યાં તેમને શંકરાચાર્યના શિષ્ય અને રાણીવાસના પૂજારી આનંદભાઈ ઉપાધ્યાય દ્વારા દ્વારકાધીશને ઉપરણું ઓઢાડી સન્માનિત કરાયા હતા। જોકે ત્યારબાદમાં દ્વારકાધીશ મંદિરમાં જ આકસ્મિક રીતે જ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રી સાથે એમનો અંબાણી પરિવારની મુલાકાત થઈ હતી, જ્યાં ભાઈશ્રીએ અંબાણી પરિવાર સાથે વાર્તાલાપ કરી આશીર્વાદ પાઠવ્યા હતા। અંબાણી પરિવારે પોતાના ઈષ્ટદેવ એવા રાજાધિરાજ દ્વારકાધીશની સામે માથું નમાવી આશીષ મેળવ્યા હતા। મહત્વનું એ છે કે ધીરુભાઈ અંબાણીનો પરિવાર ભગવાન દ્વારકાધીશમાં ઘણી જ શ્રદ્ધા ધરાવે છે અને અવારનવાર તે લાખો ને પણ કરોડો રૂપિયાનું દાન કરતા હોય છે। આ શુભ પ્રસંગોએ એમના દ્વારા ભગવાન દ્વારકાધીશ મંદિરને મોટું દાન પણ આપવામાં આવે છે। ખાસ કરીને નીતા અંબાણીને પણ ઘણીવાર એમના પરિવાર સાથે દ્વારકામાં ભગવાનને માથું નમાવતા જોવા મળે છે। આમ આજે વધુ એકવાર અંબાણી પરિવાર દ્વારા કાળિયા ઠાકરને માથું નમાવીને તેમના આશીર્વાદ મેળવવામાં આવ્યા છે। આ અંબાણી પરિવાર દ્વારકાધીશમાં ખૂબ માને છે અને શ્રી કૃષ્ણ ભગવાનના જીવનને ખૂબ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે। અને દોસ્તો, એ પ્રમાણે એ જીવી રહેલા મુકેશ અંબાણી આજે લાખો નહીં પણ કરોડો પતિઓમાં એમનું સ્થાન છે। આજે આપણે જાણીએ છીએ કે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીએ ટૂંક સમય પહેલા જ મુંબઈના ઝીવો વર્લ્ડ સેન્ટર ખાતે એમના લગ્ન થયા। રાધિકા મર્ચન્ટ સાથે એમના લગ્ન થયા હતા। ત્યારે સમગ્ર અંબાણી પરિવાર આજે દ્વારકાધીશના દરબારમાં પહોંચ્યો છે અને દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી છે। અંબાણી પરિવાર હંમેશા આધ્યાત્મિક માર્ગમાં ઈશ્વરીય ભાવ પ્રસ્તુત કરતો હોય છે। અંબાણી પરિવારમાં એ ઈશ્વરીય અતૂટ શ્રદ્ધા રહેલી છે। ઈશ્વરમાં માનનારા અંબાણી પરિવાર હંમેશને માટે અનેક લાખો નહીં પણ કરોડો રૂપિયાનું દાન કરતા હોય છે અને હંમેશા ચર્ચામાં આવતા હોય છે। ત્યારે ફરી એકવાર આ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે અંબાણી પરિવાર ચર્ચામાં આવ્યો છે અને એમ કહી શકાય કે એમણે કરોડો રૂપિયાનું દાન દ્વારકાધીશના દરબારમાં દ્વારકા નગરીમાં આપ્યું છે। અંબાણી પરિવારની આ શ્રદ્ધા જોઈને સૌ લોકો એમાંથી પ્રેરણા લેતા હોય છે। ત્યારે દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી જ્યારે એમના પરિવાર સાથે દ્વારકાધીશના દરબારમાં પહોંચ્યા છે ત્યારે સૌ લોકો એમને જ લાઇમલાઇટની નજીક લાવી રહ્યા છે અને એમની ચર્ચા હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે। દોસ્તો, આ વિડીયો આશા રાખીએ છીએ તમને ગમ્યો હશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય અને અંબાણી પરિવારની અપડેટ્સ ગમી હોય તો આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો। તમે પણ જો દ્વારકાધીશના સાચા ભક્ત હોવ તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ચૂકતા નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ।